મધુર ડેરી મુદ્દે દહેગામમાં રોષનો વિસ્ફોટ, નિર્ણય નહીં થાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારે ચીમકી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ ઉત્પાદકોનો પ્રશ્ન ફરી ગરમાયો છે. ખેડૂતોએ દહેગામ મામલેદારને આવેદનપત્ર આપ્યું તો સાથોસાથ દહેગામમાં દૂધની નદીઓ વહાવી. ખેડૂતો હિત રક્ષક સેવા દળ દહેગામના સંસ્થાપક તથા યુવા ક્ષત્રિય વિકાસ સંગઠનના અધ્યક્ષ ધનપાલસિંહ ડી ચૌહાણ અને ઉપાધ્યક્ષ નારાયણસિંહ ગોહિલ દ્વારા દહેગામ તાલુકાના પશુપાલકોના પ્રશ્નને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકો માટે લાંબા સમયથી ચાલતી લડત બાદ મધુર ડેરીમાં દૂધનો સમાવેશ થતા ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ ફેલાયો હતો. પરંતુ હાલમાં ઉત્તમ ડેરી દ્વારા મધુર ડેરી પાસેથી દૂધ ન ખરીદવાનો સ્ટે આવતા દહેગામ તાલુકાના હજારો પશુપાલકોનું સપનું ફરી રોડાઈ ગયું છે. આ મામલે દહેગામના સત્તાધારી પક્ષના રાજકીય આગેવાનો અને સહકારી માળખાના આગેવાનો મૌન શા માટે છે? શું પશુપાલકો સાથે ઉત્તમ અને મધુર ડેરી સંતા કુકડી રમવા માંગે છે? પશુપાલકો સાથે આ પ્રકારનો અન્યાય કેટલો સમય ચાલશે તેવી તીખી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દહેગામ તાલુકો પછાત વિસ્તાર ગણાય છે. નહીં, હજારો ખેડૂતો તથા પશુપાલકો ગરીબ વર્ગના છે. અનેક લોકો પાસે ખેતીની જમીન નથી, તેથી તેઓ મોંઘા ભાવે ઘાસચારો ખરીદી પશુઓનું પાલન કરે છે. છતાં પણ દૂધનો યોગ્ય ભાવ ન મળતા પશુપાલકોની સ્થિતિ ઘરનો કે ઘાટો નહીં તેમ બની ગઈ છે. આ અંગે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ખેડૂત હિત રક્ષક સેવા દળના આગેવાનો દ્વારા આપવામાં આવી છે. જોકે દહેગામ તાલુકાનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ થાય છે તો દૂધ અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાં કેમ આપવું, જેના મુદ્દા સાથે અમારા જિલ્લા અમારા અધિકારના નાથી દહેગામ ગુંજી ઉઠ્યું. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.